हो तो भी छूटत नहीं तिल थम। हके पहले कया भूलोगे, न मानोगे हुक्म, न मानोगे हुक्म। ये इलम इलाही, इलम એટલે જ્ઞાન, વિદ્યા, ઇલાહી એટલે પરમાત્મા સંબંધી, પરમાત્માનું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. આ બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે છે તો તમને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવશે. તાતમ જ્ઞાન રૂપી, તાતમ જ્ઞાન એ બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ સુધી પહોંચાડે તે બ્રહ્મ જ્ઞાન. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પરમાત્મા પરમધામ સુધી લઈ જઈને આપણને એમના ચરણોમાં બેહાડી દે, એનું નામ તારતમ જ્ઞાન. તો એ આપું છું તમને, એ તમને મળી ગયું છે તો ભી છૂટત નહીં તિલ તમ. તો આ જાદુઈ ચિરાગ જેવી આ માયા છે એ તમારી છૂટતી નથી. કે પહેલે કયા ભૂલોગે એટલે પરમાત્માએ અહીં આવતા પહેલા જ તમને ચેતવણી આપી હતી કે ત્યાં જઈને તમે ભૂલી જવાના છો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો. ન માનોગે હુકમ, અને અહીંથી જે હુકમ કરવામાં આવે એને તમે નહીં માનો તો એ વાતે બમેલી, એ બધી વાતો અત્યારે સાચી સાબિત થઈ રહી છે. ભૂલ ગયા ઘર તું, તમે બધી બ્રહ્માંગનાઓ તમારું મૂળ ઘર પરમધામ એ વાતને ભૂલી ગયા છો. ભૂલી આપ, તમે તમારી જાતને ભૂલી ગયા હતા. તમે તો રાજી મહારાજની પટરાણી છો, પરમધામ રહેવા વાળી. એ વાત તમને યાદ નથી. ઓર હક કો, ને આપણા ધણી રાજી મહારાજ છે એ પણ તમે ભૂલી ગયા છો. ભૂલિયા કલીલમ, તમારો એ બુદ્ધિ કે જેમાં તારતમ જ્ઞાન નિવાસ કરતું હતું એ બુદ્ધિ અકલ બધું તમે ભૂલી ગયા છો. એ જ્ઞાને વિસારે પાડી દીધું છે અને એ પરમધામની બુદ્ધિ પણ હવે તમારી પાસે રહી નથી. ફુરમાન રસુલ લે આયા રૂહલ્લા સંદેશે, તમને જાગૃત કરવા માટે રસુલ મોહમ્મદ કુરાને શરીફ લઈને આવી ગયા. અને રૂહલ્લા કે ધણી દેવચંદ્રજી એ તારતમ જ્ઞાન રૂપી સંદેશા લઈને આવ્યા. અસલૈલમ દે દે થકે, અસલૈલમ એટલે પરમધામ નું જ્ઞાન આપી આપીને થાકી ગયા. હજુ ના આવે અકલ મે, તોય તમારી સમજમાં એ આવતું નથી. સમજાઈ સમજાઈને થાકી ગયા પણ તોય સમજમાં આવતું નથી. કહી બડી મહેર રસૂલે હુઈ માહેરાત મહેરાજ, રસૂલ મોહમ્મદ ને મહેરાજની રાત્રિ એટલે સાક્ષાત્કારની રાત્રિ એ પરમાત્માના દર્શન થયા. પરમાત્મા એમને 90,000 હરફ આપ્યા. એને બહુ મોટી પરમાત્માની કૃપા ગણાય છે. કેટલી મહેર થઈ રસૂલ મોહમ્મદ ઉપર. એક ધનુષ્ય છેટે રહીને એમની સાથે વાતચીત કરી અને 90,000 હરફ એટલે જેને કુરાન શરીફ કહેવામાં આવે છે તે આખું એમને આપ્યું. રસૂલ મોહમ્મદ એને પરમાત્માની બહુ મોટી કૃપા માને છે કે મારી ઉપર બહુ મોટી કૃપા કરી કે મને એને લાયક બનાવ્યો. બડી મહેર કરી
કહી બડી મહેર રસૂલે, રસૂલ મોહમ્મદે એને બહુ મોટી કૃપા ગણાવી છે પરમાત્માની. હુઈ માહે રાત મહારાજ, તને કૃપા ગણાવી કે મહારાજ સાક્ષાત્કાર સમયે પરમાત્માએ એમને દર્શન આપ્યા, એમની સાથે વાતચીત કરી, એટલે પોતાને અહોભાગ્ય સદભાગી ગણે છે કે પરમાત્માએ મને એને લાયક ગણ્યો. ફજર હોતી જાહેર સો રોજ કયામત હે આજ. હવે એ કુરાનની અંદર ફજર થવાની વાત છે, સવાર થવાની વાત. એ બ્રહ્મ જ્ઞાન રૂપી, તાતમ જ્ઞાન રૂપી સૂર્યોદય થશે, જ્ઞાનનો પ્રકાશ થશે, ત્યારે સવાર થઈ એમ ગણાશે. તો એ જે સવારનો સમય બતાવ્યો છે તે આ જાગણીનો સમય છે કે અત્યારે તમારી પાસે તારતમ જ્ઞાન છે. તારતમ જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થઈ ગયો છે એટલે સવાર થઈ ગઈ. અને ત્યારે બધાની આત્માની આત્મ જાગૃતિ થશે, જેને કાયામત કે. કાયામત એટલે સર્વનાશ એવો અર્થ નહીં. આત્મ જાગણી, આત્માની જાગૃતિ થઈ જવી. આત્માને સાચે સાચ પાસે કે પરમાત્મા સાચી વસ્તુ છે અને આ સંસાર એ ખોટી વસ્તુ છે. આત્મા જાગૃત થઈ ગઈ કહેવાય કે આ તો માયા છે, અનશ્વર છે, આખું 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે અને આ બધું છોડીને જવાનું છે. અને અખંડધામ તો પેલું છે, મારું અખંડ રહેઠાણ એ છે, મારી ખરી સગાઈ પરમાત્મા સાથે. આ ભાન જયારે આવે ત્યારે એને કાયામત આવી એમ કહેવાય. એ આ કયામત નો સમય છે, આત્મ જાગૃતિ નો અત્યારે સમય ચાલી 11મી સદી. તો મજકુર મ્યારાજ કાય જો કિયા જાહેર મહેમાને. શું મજકૂર ચર્ચા વિચારણા જે થઈ એ આખું વર્ણન મહારાજનું સાક્ષાત્કાર સમયનું મજકૂર એટલે આબેહૂબ વર્ણન એ જો કિયા મહેરબા એ કુરાનમાં અને હદીસ ગ્રંથોની અંદર રસૂલ મોહમ્મદે કર્યું છે. દુનિયા ઉપર, જગત ઉપર દયા કરીને. પરમ કૃપાળુ છે એ બધા જીવોને તારવા વાળી વાત એમણે કરી છે. મોમિન દેખો કસૂર સે કોલી મારફત નજર તો બાન. એટલે એ બ્રહ્માંગનાઓ તમે ચિંતન કરો અને ચિંતન કરીને સમજો. જો ખોલી મારફત ફજર સુબાન. મારફત એટલે પૂરેપૂરી ઓળખાણ, પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ થઈ ગઈ એટલે જ્ઞાનનું સવાર થયું. એ પરમાત્માએ આ તમારા માટે જ્ઞાનનું સવાર કરી દીધું છે. મોહમ્મદ કહે મોમીનો જો પરામોતી ન જાત. મહામતી સ્વામિત્રી પ્રાણનાથજી કહે છે કે આટલી ચોખોટ કરવા છતાંય હજુ પરમાત્મા તરફની બેહોશી જતી નથી. પરામોતી પરમાત્માને ભૂલી જવા તે એ ભૂલવણી જતી નથી. હજુ પરામોતી ન જાત બેશક દેખો દીન બકા. હવે તમે શંકા રહિત થઈને અખંડ પરમધામમાં દિવસ ને જુઓ. માહે મહારાજ કી રાત કે જે દિવસે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો મોહમ્મદ સાહેબને સાક્ષાત્કાર થયો એ દિવસને યાદ કરો. એ અખંડ દિવસ થઈ ગયો. તો પ્રકરણ 15 પૂરું થાય છે.
22મી ચોપાઈ ફરીથી શ્રી મોહમ્મદ કહે મોમીનો જો ફરામોશી ન જાત. આટલું કહેવા છતાં હજુ તમારી બેહોશી જતી નથી. બેઠક દેખો દિન બકા. તમે આ મ્યારાજની રાત્રિ પછી જે જ્ઞાનનો સૂર્યોદય થયો એને તમે શંકા રહિત થઈને જુઓ. હવે પ્રકરણ 16 પહેલી ચોપાઈ. મેહર હુઈ મોહમ્મદ પર ખોલે નૂર તજલ્લા દ્વાર. રસૂલ મહેમદ ઉપર પરમાત્માની કૃપા થઈ. ખોલે નૂર તજલ્લા દ્વાર. નૂર તજલ્લા અક્ષરાતીત પરમાત્માના પરમધામના દરવાજા ખોલી નાખ્યા. અક્ષરાતીત પરમાત્માની સાથે રૂબરૂ વાતચીત કરીને આવ્યા. 90,000 અર્થ લઈને આવ્યા. એને અહીંના બધી આત્માઓ માટે પરમધામના દરવાજા ખોલી નાખ્યા. सब म्याराज में लेके दिया के दीदार. રસૂલ મોહમ્મદ ઉપર પરમાત્માની કૃપા થઈ એટલે પરમાત્માના દરવાજા એમણે પરમધામના દરવાજા ખોલી નાખ્યા. અને પરમાત્માએ એમને પોતાની પાસે બોલાવીને દર્શન આપ્યા. बीच बका के पहुंचिया जित जले जबराइल पर. જબરાઈલ જોશ ધણી રાજી મહારાજ નો જોશ નું ફરિશ્તો તે જબરાઈલ એ અક્ષરધામ સુધી પહોંચી શક્યો. પરમધામ જતા એની પાંખો બળવા લાગી. પરમધામ ના પહોંચી શક્યો. એ અખંડ પરમધામ ની અંદર રસૂલ મોહમ્મદ પહોંચ્યા. બકા કે પહોંચ્યા ચલે જબરાઈલ પર. સીત 90,000 અરબ સુને. એવા એ પરમધામમાં પહોંચ્યા. એને 90,000 શબ્દો પરમાત્માએ એમને આપ્યા. તે એમણે સાંભળ્યા અને એમની કૃપાથી એ યાદ પણ રહ્યા. 90,000 અરબ કોક આપણને શબ્દ બોલી જાય તો યાદ રહે ખરા? પણ પરમાત્માએ આ તો કૃપા કરી. 90,000 શબ્દો એમને આપ્યા. એમને ગ્રંથસ્થ નહીં પણ કંઠસ્થ થઈ ગયા. અને પછી ગ્રંથસ્થ થયા જેને કુરાન શરીફ કહેવામાં આવે. ફિરે જે મજકૂર કર. આ રીતે પરમાત્મા સાથે ચર્ચા કરી 90,000 અરબ લઈ અને મોહમ્મદ સાહેબ પાછા આ નશ્વર સંસારમાં આવ્યા. હુકમ હુઆ ઇમામ કો ખોલ દે દ્વાર રૂહન. ઇમામ એટલે ધર્મગુરુ. આપણા સદગુરુ કોણ? ધણી શ્રી દેવચંદ્રજી. પહેલા ગુરુ ધર્મ ધણી શ્રી દેવચંદ્રજી. ધણી શ્રી દેવચંદ્રજી ઉપર પરમાત્માનો હુકમ થયો. ખોલ દે દ્વાર રૂહન કે બ્રહ્માંગનાઓ માટે તું પરમધામનો દરવાજો ખોલી દે. શાનાથી? તો કે તારતમ જ્ઞાનથી. તું તારતમ જ્ઞાન આપ બધાને અને એમના માટે પરમધામનો દરવાજો ખોલી આપ. આવો હુકમ ધણશ્રી દેવચંદ્રજી ઉપર થયો. તો બ્રહ્માંગનાઓનો દરવાજો ખોલી આપ. આવે સબ મહારાજ મેં. બધા પરમાત્માના દર્શન માટે આવી શકે. દિલ દેખે અરસ મોમીન. એમના હૃદય પરમધામ થઈ જાય. એમના હૃદયમાં મારું સિંહાસન બને અને મારા દર્શન કરી શકે. ખિલવત સબ મહારાજ મેં જો રૂહ કરી અવલ. ખિલવત એટલે એકાંત ચર્ચા. આખા ગ્રંથનું નામ ખિલવત. ધણી ધણિયાણી વચ્ચેની વાતચીત. આત્મા અને પરમાત્મા વચ્ચેની વાતચીત ખિલવત. એકાંત વાર્તા.
ખીલવત એટલે મૂલ મિલાવો. તો પરમધામના મૂલ મિલાવવામાં સબ મહારાજ મેં જો રૂહો કરી હવે જે બ્રહ્માંગના હોય સૌ પ્રથમ જે ચર્ચા કરી તો કોલે કહા દિए की जो देखे हकीकी दिल પરમધામ મૂળ મિલાવવામાં બ્રહ્માંગના હોય પરમાત્મા સાથે જે ચર્ચા કરેલી મારો પ્રેમ વધારે મારો પ્રેમ વધારે મારો પ્રેમ વધારે એ વાતનો ઉલ્લેખ રસૂલ મોહમ્મદ એમના મહારાજનામામાં કરે છે. તો સદગુરુ એમના હૃદયને પણ સ્પષ્ટ કરી દીધું. હૃદયની વાત જાહેર કરી. જો દેખે હકીકી દિલ જેમના દિલ સાચા છે, સાચા હૃદય વાળું કોણ છે? બ્રહ્માંગનાઓ. એ વાતને સમજી શકે. સાચા દિલ વાળી બ્રહ્માંગનાઓ એ વાતને સમજી શકે. એટલે એમના હૃદયની વાત પણ સદગુરુએ જણાવી દીધી. આખર ગીરો જો રૂહન ગીરો એટલે સમુદાય, ગૃહન એટલે બ્રહ્માંગનાઓનો જે સમુદાય છે એ છેવટે તો એમનો આરામ એમનો આનંદ શામાં છે? સબ મહારાજ મેં આરામ પોતાના પ્રિયતમના સાક્ષાત્કારમાં જ એમને પ્રિયતમના દર્શન થઈ જાય, રાજી રાજી થઈ જાય. યાકો દઈ મામે હુકમે તો ધણી શ્રી દેવચંદ્રજીએ એવી આ બ્રહ્માંગનાઓને રાજ્ય મહારાજાના હુકમથી વાહેદત કી અરસતામ પરમધામનું જે અદ્વૈત ભૂમિ છે એનું જે સુખ છે એની મિલકત પૈસા ટકા નહીં, સુખ આનંદ એ બ્રહ્માંગનાઓને આપવામાં આવે, સદગુરુએ આપ્યું. ખિલવત હક હાદી રૂહન કી રાજજી શ્યામાજી અને બ્રહ્માંગનાઓ એમની એકાંત મંત્રણા જે થયેલી, રાજજી કે મારો પ્રેમ વધારે, શ્યામાજી કે મારો વધારે, સખીઓ કે અમારો વધારે. કબૂન જાહેર કિન્ના વાત કોઈ એ જાહેર કરી નથી. કોણ જાહેર કરે? જાહેર કરી શકે તો બ્રહ્માંગના હોય તે જાહેર કરી શકે. નીરુબેન નો ફોન છે. हुक्म हुआ इमाम को कुल देजवार रूहन आवे सब महाराज में दिल देखे अरस मोमीन खिलवत में जो रूबो करिया बल तो खोले हकादी की जद की दिल आखर गिरो जो रूहन सब महाराज में आराम તો બ્રહ્માંગનાઓનો જે સમુદાય છે ગીરો એટલે સમુદાય એમને બ્રહ્મ સાક્ષાત્કારમાં જ આનંદ છે. યાકો દઈ મામે હુકમે આ બ્રહ્માત્માઓને પરમાત્માના હુકમથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીએ તારતમ જ્ઞાન દ્વારા
વાય દેત કી અરસતામ અદ્વૈત પરમધામ નું સુખ પહોંચાડી, પરમધામ નું સુખ આપી. જેને તાતમ જ્ઞાન મળે એને પરમધામ નું સુખ કેવું હોય એની ખબર પડે. એ જમનાજીમાં સ્નાન કરવાનું કેવું સુખ છે, કે ફૂલબાગ નું બાગમાં બેસવાનું કેવું સુખ છે, કે પુખરાજ પહાડ ઉપર ચડવાનું કેવું સુખ છે, કે માણેક પહાડ અને માણેક મહેલોનું કેવું સુખ છે, તેના રહેવાથી ને ખબર પડે. તો એ પરમધામ ની અદ્વૈત ભૂમિકા છે, એના સુખ પરમાત્માના હુકમથી ધણશ્રી દેવચંદ્રજી એ બ્રહ્માંગનાઓને આપ્યા. અને ખિલવત એકાંત મંત્રણા રાજ્ય મહારાજ શ્યામાજી અને બ્રહ્માંગનાઓ જે કરેલી એને કોઈ જાહેર કરી શક્યું નથી. તે રૂહલ્લાએ એટલે શ્યામાજી મહારાણી ધણીશ્રી દેવચંદ્રજી એ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને એના પાત્ર ગણી તેને કહી આ ગઈ મોમીન. અને પ્રાણનાથજીએ બધી બ્રહ્માંગનાઓને ધનશ્રી દેવચંદ્રજીએ પ્રાણનાથજીને વાત કરી અને પ્રાણનાથજીએ સમસ્ત બ્રહ્માંગનાઓને વાત કરી. તીન કહી આગે મોમીન. એક સમય હક હાદીરું હે મિલ કિયા મજબૂર. એક વખત હક એટલે રાજ્ય મહારાજ, હાદી એટલે શ્યામા મહારાણી, રૂહે એટલે 12,000 બ્રહ્માંગનાઓ, આ બધાએ મળીને મિલ કિયા મજબૂર, બધાએ સાથે મળીને ચર્ચા કરી. રબદ કી આઈ સક્કા, અને વાદ વિવાદ કર્યો. કઈ બાબતનો? પ્રેમનો. રાજજી કે મારો પ્રેમ વધારે, શ્યામાજી કે ના રાજજી ઉપર અને સખીઓ મારો પ્રેમ વધારે. સખીઓ કે ના રાજજી ઉપર અને શ્યામાજી ઉપર અમારો પ્રેમ વધારે. રબદ કિયા સક્કા, રબદ એટલે વાદ વિવાદ. શાનો વાદ વિવાદ? કે આ મારું છે પેલું મારું છે, આ મને આપો પેલું મને આપો, એવું નહીં. મારો પ્રેમ વધારે. પ્રેમનો સંવાદ થયો, પરિસંવાદ થયો. સંસારમાં થયો એને વિવાદ કહેવાય, તો પરમધામમાં થયો અને તે પ્રેમની બાબતમાં થયો, એવું પરિસંવાદ આપણે કહીએ. સબો આપ અપના જહૂર, બધાએ પોતપોતાનો પ્રેમ ચડિયાતો બતાવ્યો, પોતાના પ્રેમનું મહત્વ બધાએ પ્રગટ કર્યું. રૂહે કહે સબ મિલ કે 12,000 બ્રહ્માંગનાઓ એક સાથે બધી મળીને શું કહે છે? કે આથી કહું હમ અમે રાજી મહારાજના પ્રેમી છીએ, એમની પ્રેમિકાઓ છીએ, અમે એમને પ્રેમ કરીએ છીએ. એમના આશિક છે. આશિક એટલે પ્રેમ કરનાર, અને માસુક એટલે પ્રેમ ઝીલનાર, જેની ઉપર પ્રેમ થાય તે માસુક. એટલે રાજજી મહારાજ અમારા માસુક છે ને અમે એમના આશિક છીએ. ઈચ્છક પૂરા હે અમે, અને પૂરેપૂરું પ્રેમ અમારી પાસે છે. એને કે જાનો તું, આ તમે ચોક્કસ જાણજો, જેવી તેવી વાત નહીં. ચોક્કસ અમે કહીએ છીએ કે અમારો પ્રેમ રાજ્ય મહારાજ ઉપર, અમે પ્રેમ કરનારની છીએ ને એ અમારા પ્રેમને પાત્ર છે, અમે એમના આશિક છીએ. ઈચ્છક પૂરા અમારી પાસે પૂરેપૂરો પ્રેમ છે, પ્રેમથી છલો છલ અમારું હૃદય છે, એ તમે ચોક્કસ જાણજો. જેવું તો હલબલ હલબલ નહીં, બીતા બીતા કહીએ છે એવું નહીં. નિકે એટલે ચોક્કસ. જાનો તુમ,
और आशिक बड़ी रूह के રાજી મહારાજ ના એકલા ઉપર જ પ્રેમ છે એવું નહીં, અમને શ્યામા મહારાણી ઉપર એટલો જ પ્રેમ છે જેટલો રાજી મહારાજ ઉપર. એની મેં નાહી શક એમ જરાય શંકાને સ્થાન નથી. ઈશક હમારે રૂહન કે જાનત હે સબ હક. મારી બ્રહ્માંગનાઓનો પ્રેમ કેવો છે જે રાજી મહારાજ ખુદ જાણે છે. જેને પ્રેમ કરતા હોય એને જ ખબર પડે કે પ્રેમ કેવો, કેટલો પ્રેમ કરે છે. આ સંસારમાં પણ પ્રેમી પ્રેમિકાને કેટલો પ્રેમ કરે છે એ પ્રેમિકાને ખબર પડે, અને પ્રેમિકા પ્રેમીને કેટલો પ્રેમ કરે છે એ પેલા પ્રેમીને ખબર પડે. મારા તમારા જેવા તીરે ઉભા જુએ તમાશો તે કોડીને પામે જ એને શું કથા કમ પડે પ્રેમની. પ્રેમ એ શું ચીજ છે. એક મિયાભાઈ નમાજ પડતા હતા અને એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા માટે જતી હતી. રાતનો અંધકાર હતો, સડસડાટ પોતાનો પ્રેમી જ એને દેખાય, બીજું કઈ રીતે અંધારું એને દેખાય જ નહીં. તો વચ્ચે પેલો નમાજ પડતો તો એની ઉપર પગ મૂકીને જતી રહી. પોતાના પ્રેમીને મળીને પાછી આવી એટલે પેલા મિયાભાઈએ એને અટકાઈ કે હું નમાજ પડતો હતો, તને એટલી કથા ગમ નથી? મને તો કશી ખબર નથી કે તું મારા બેડા ઉપર પગ મૂકીને જતી રહી. કે હું મારા શોહરને મળવા જતી હતી, મારા પ્રેતમને મારા પ્રેમીને મળવા જતી હતી, તો મને એ ખબર નથી પડી કે ખાડો છે ટેકરો છે કે માણસ વચ્ચે માણસ ઉપર પગ આવ્યો, એ મને ખબર નથી રહી. તો તું તારા શોહરને, તું તારા ખુદાને તું પ્રેમ કરતો હતો, તને કેવી રીતે ખબર પડી? એને મતલબ કે તારા પ્રેમમાં ખામી છે. ખાલી તું બાહ્ય ડંબર કરે છે, નમાજ પડું નમાજ પડું નમાજ પડું, તારું ધ્યાન ખુદામાં નહોતું. મારા પગ ઉપર, મારો પગ તારા બેડા ઉપર પડ્યો એની તને ખબર પડવી જોઈતી નહોતી. ખુદામાં એકાકાર થયો હોત. મારા શોહર તરફ મેં જેટલો પ્રેમ મારી પાસે હતો એટલો પ્રેમ તારા શોહર ઉપર તારો હોવો જોઈતો હતો. મેં બી ચૂપ થઈ ગયા, પોતાના કાન પકડી લીધા. ખરી વાત છે તારી કે નમાજ પડતી વખતે મારું ધ્યાન ખુદામાં હોવું જોઈએ, મારી ઉપર કોણ પગ મૂકીને જાય છે એ તરફ મારું ધ્યાન હોવું જોઈએ નહીં. પ્રાર્થના એને કહેવાય, એ પ્રાર્થના પહોંચે કે એક તાર થઈને, એક ધ્યાન થઈને. એક ભાઈ સેવા કરતા હતા, એમને શોધવા કોઈક દરવાજા ઉપર આવ્યું. બહુએ જવાબ આપ્યો કે તો મૂચી વાળે ગયા ચંપલ લેવા. એટલે પેલા ભાઈ તો પાછા વળી ગયા. જયારે આ સેવામાંથી ઉઠ્યા ત્યારે કે ત્યાં આવું કેમ કહ્યું? કે તમે છેલ્લા અઠવાડિયાથી ચંપલ લાવો છો, ચંપલ લાવો છો, કરો છો, સાચે સાચું કહેજો પિતાજી કે તમારું ધ્યાન સેવામાં હતું કે ચંપલમાં હતું? કાન પકડી લીધા સસરાએ. હું સેવા તો કરતો હતો, પણ મને એમ કે આ સેવા પતી જાય એટલે હું ચંપલ લેવા જઉં, સેવા પતી જાય એટલે ચંપલ લેવા જઉં, સેવા પતી જાય એટલે ચંપલ લેવા જઉં. મારું ધ્યાન તો ચંપલમાં જ હતું. સેવા તો બાહ્યાચાર હતો, કર્મકાંડ. આ કરવાનું પછી આ કરવાનું પછી આ કરવાનું એ કરતો હતો. અને ધ્યાન હતું કે પતી જાય એટલે ચંપલ લેવા જવું. એટલે મેં કહ્યું કે મૂચી વાડે ચંપલ લેવા ગયા. ખોટું હોય તો મને કહો. બહુ આગળ સસરાએ કાન પકડ્યા તારી વાત કરી છે. મારે સેવામાં એકલીન થવું જોઈતું હતું, તાર મારા મગજમાં તો ચંપલ નો જ વિચારતા. જયારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન રાજ્ય મહારાજમાં હોવું જોઈએ.
મારા વાલાજી ચલો જમુના જલ લીએ. તાર તમને જમુના નદી દેખાતી હોય, તમે એક સખી તરીકે જમનાજીમાં કેઢામાં પાણીમાં ઉતર્યા છો, તમે રાજી મહારાજ ઉપર પાણી છાંટી રહ્યા છો, રાજી મહારાજ તમારી પર પાણી છાંટી રહ્યા છે. આ તમને નજર સમક્ષ દેખાવું જોઈએ. મળે સેવા બબડી જવાનો કોઈ મતલબ નથી. એ તો રોબોટ એનું કહેવાય તો બોલી જાય. આપણે રોબોટની માફક સેવા કરીએ છીએ. પોપટીયું જ્ઞાન છે. પોપટ રામ 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 બોલ્યા કરે આખો દિવસ, પણ રામ એટલે શું એને ગતાગમ છે? એને રામ રામ શીખવાડ્યું તો રામ રામ બોલતો, શિવ શિવ શીખવાડ્યું તો શિવ શિવ બોલો. એટલે આપણું જ્ઞાન પોપટીયું જ્ઞાન છે. હૃદયને અસર નથી કરતું. અને આપણી ભક્તિ પણ એ પોપટિયા છે. જો પ્રેમ ભક્તિ હોય બરાબર તો પ્રેમ પાત્ર સાથે એકાકાર થઈ જવું જોઈએ. રાજ્ય મહારાજ સાથે તન્મય થઈ અને સેવા પૂજા કરવી જોઈએ. और आशिक बड़ी रूह के में नहीं तक. રાજી મહારાજ ના જ પ્રેમી છે એવું નહીં. શ્યામાજીનો ઉપર પણ અમારો એટલો જ પ્રેમ છે. ઈશક અમારે રૂહન કે જાન હતા. અમારો પ્રેમ કેવો છે કે જેની પર અમારો પ્રેમ છે એને ખબર છે. પરમાત્માને ખબર છે કે અમારો પ્રેમ કેટલો છે. હું તો તન કી જાને મન કી જાને ચિત્ત કી જાને ચોરી, वो साहेब से क्या छुपाओ जिसके हाथ में दोरी. પરમાત્માથી શું તમે છુપાઈ શકવા? તમારું ધ્યાન ક્યાં છે? સેવા પૂજા વખતે ધ્યાન રાજ્ય મહારાજમાં જ હોવું જોઈએ. અને પ્રેમથી સેવા પૂજા કરવી જોઈએ તો સેવા પૂજા કહેવાય, નહીં તો પોપટ. બડી રૂહ કહે મુझ पे हक का पुराई सक. શ્યામા મહારાણી કે છે કે મુझ पे મારી પાસે પરમાત્મા પરનો પ્રેમ ખૂબ જ છે. પૂરેપૂરો પ્રેમ મારો મારા પ્રીતમ પરમાત્મા ઉપર છે, રાજ્ય મહારાજ ઉપર છે. શ્યામાજી કહે છે કે મારો પૂરેપૂરો પ્રેમ રાજ્ય મહારાજ ઉપર છે. રૂહ હે પ્યારી મેરી એ રૂહ કી. અને આ 12,000 બ્રહ્માંગનાઓ છે એ મને મારી આત્મા જેટલી જ વાલી છે. એને મેં નાહી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ ચર્ચા થઈ. રાજજી મહારાજ કહે છે કે મારો પ્રેમ સખીઓ ઉપર, શ્યામાજી ઉપર ને બધી સખીઓ ઉપર ખૂબ જ. શ્યામાજી મહારાજ કે મારો પ્રેમ રાજજી મહારાજ ઉપર અને મારી આ બધી બહેનપણીઓ 12,000 ઉપર મને પ્રેમ ખૂબ છે. અને 12,000 સખીઓ કે છે કે અમારો પ્રેમ રાજજી મહારાજ ઉપર અને શ્યામા મહારાણી ઉપર બંને ઉપર ખૂબ જ. આ પ્રેમ વિવાદ, આ મારું આ તારું અહીં વિવાદ થાય તો એવો થાય કે આ દાગીનો મારો છે ને આ કપડા મારા છે ને આ મિલકત મારી છે ને આ ટોપી મારી ને આ ઘર મારું ને આ જમીન મારી ને આ ખેતર મારું ને આ સોનું મારું ને આ ચાંદી મારી, એનો વિવાદ. અહીં પ્રેમનો વિવાદ છે. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. તબ હકે કયા સબન કો મેં તમારા આશિક. રાજી મહારાજે કઈ પાછા પડે એમ નથી. હું તમારો આશિક છું.
મને તમારે બધાની ઉપર ખૂબ પ્રેમ છે. ઓર આથિક બડી રોકા અને શ્યામા મહારાણી નો પણ એટલો જ પ્રેમ છે. કોણ મેરે માફક મારા જેટલો કોનો પ્રેમ છે? બધાથી શ્રેષ્ઠ મારો પ્રેમ. વાદ વિવાદ પ્રેમનો પરમધામનો થયો. ખબર મેરે સકી તુમ જાની નહીં કે મારો પ્રેમ કેટલો છે તમારી પર એની પ્રતીતિ તમારામાંથી કોઈને થઈ નહીં. ઈચક બડે સબો આપને તો કહે રૂહન એટલે બધી બ્રહ્માંગનાઓ પોતાનો જ પ્રેમ વધારે છે એમ સાબિત કરવા પ્રયત્ન કર્યો. और पातशाही मेरे अरस की तुमको नहीं खबर. આ પરમધામ નો રાજા બાદશાહી પરમધામ ઉપર મારું પ્રભુત્વ કેટલું છે એની તમને ખબર નહીં. ઈશક સબો કો અપને તો બડે આય નજર. અને એટલે તમને બધાને પોતાનો પ્રેમ સૌથી વધારે લાગ્યો. બુજર કહી શક અપના તોલો દેખ્યા તુમ. कादर की कुदरत की तुमको नहीं गम. બુજર કહી શક અપના દરેકને પોતપોતાનો પ્રેમ વધારે લાગ્યો. તોલો એટલે ત્યાં સુધી વધારે લાગ્યો કે જ્યાં સુધી તમને કાદર કી કુદરત કી સમર્થ સ્વામી ને આ જે પ્રકૃતિ છે એની તમને ગતાગમ નથી કે પોતાના પ્રિયતમ પરમાત્મા એ કેટલા સમર્થ છે એના સામર્થ્યની તમને ખબર નથી. એટલે તમે પોતપોતાના પ્રેમને વધારે ગણાવ્યો. પોતાના પતિની તાકાત કેટલી છે એ તાકાતની ગતાગમ નહીં, સામર્થ્યની શક્તિની ખબર નહીં એટલે બધાએ પોતપોતાના પ્રેમને વધારે ગણાવ્યો. સાહેબી અરસ અજીમ કી તુમે નજર આવે તબ. અરસ અજીમ, અરસ એટલે ધામ અને અજીમ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ ધામ કયું છે કે પરમધામ. પરમ એટલે શ્રેષ્ઠ. તો પરમધામની જે સાહેબી છે, ઠાઠ માઠ છે, સમૃદ્ધિ છે એ તમને નજરમાં આવી નહીં. એ તમને ક્યારે નજરમાં આવે? નૂર તજલ્લા નૂર થે જુદે હોય દેખો જબ. કે જયારે તમે નૂર તજલ્લા એટલે અક્ષરાતીત પરમાત્મા અને એમનું તેજ પરમાત્માના તેજથી અલગ થઈને જુદા થઈને તમે જુઓ, એની અંદર જ રહીને જુઓ તો કશું દેખાવાનું નથી. તો એમનાથી થોડુંક જુદાગી જો થાય તો ખબર પડે. જુદા થઈને જુઓ તો તમને પરમધામની સાહેબી કેવી છે એની ખબર પડે. ખબર તુમારે સકી તો આવે નજર. ખબર તુમારે સકી તમારા પ્રેમની તો હોવે જાહેર. તમારા પ્રેમની બધાને ખબર પડશે, ઓળખાણ થશે, બધામાં જાહેર થશે. સબ મિલે જાઓ તે બકાશે બહાર. બધી બ્રહ્માંગનાઓ ભેગી થઈને આ અખંડ પરમધામ થી કઈક જુદે ઠેકાણે જાઓ અને ત્યાં ગયા પછી ભૂલો નહીં અને પોતાના પ્રિયતમને પ્રેમ કર્યા કરો ત્યારે તમારો પ્રેમ સાચો એવું ખબર પડશે.
બધી મળીને આખંડ પરમધામ થી બીજી કોઈક જગ્યાએ જાઓ, પરમધામ ની બહાર જાઓ, અને તોય તમે એમને પ્રેમ કરો ત્યારે તમારો પ્રેમ સાચો. એક પાથરાઈ રસકી और वाहिदत का इश्क तो देखलावने रूहन को पहले दिल में लिया हक. પરમધામ નહીં પ્રભુત્વ, પરમધામ નું પોતાનું આખું સામ્રાજ્ય, અને અદ્વૈત પ્રેમ, ત્યાં જુદાગી છે જ નહીં પરમધામ ની અંદર. એ આખી ભૂમિ, આખી પરમધામ ની ભૂમિ અદ્વૈત છે. રાજજી મહારાજ નું સ્વરૂપ છે આખું પરમધામ, એ પરમાત્માનું જ સ્વરૂપ છે. धाम तालाब कुंजवन सोहे नहरे माणिक वन की जो है, पश्चिमी चौगान बड़ो वन कहिए. એ આખું જે 25 પક્ષ બધાય ને, આઠો સાગર આઠ જમીન કે 16 તો એ જ, અને 9 બીજા, એમ 25 પક્ષ પરમધામ એ રાજ્ય મહારાજ નું સ્વરૂપ છે. તો પાતશાહી રસ की परमधाम ની બાદશાહત, પ્રભુત્વ, और वाहिदत का इश्क અને અદ્વૈત ભૂમિકાનો પ્રેમ, એ બ્રહ્માંગનાઓને બતાવવા માટે, એની પ્રતીતિ કરાવવા માટે કે અમારો પ્રેમ કેટલો છે, એ નિશ્ચય પોતાના હૃદયમાં રાજ્ય મહારાજે કર્યો. પહેલે દિલ में લઈ હક. રાજ્ય મહારાજે પોતાના દિલમાં પહેલો નિશ્ચય કર્યો કે મારે અમને મારી બાદશાહી બતાવવી જોઈએ, અને મારો પ્રેમ કેટલો છે તે બતાવવું. પહેલે દિલ में લઈ હક. बादशाह रस के और वाहिदत का इश्क सो देखलावने रोहन को पहले दिल में लिया हक. पहले दिल में लिया हक, पीछे आई माहे नूर, ता पीछे हादी रूहन में या कर हुआ जरूर. पहले दिल में लिया हक, पीछे आई माहे नूर, પછી ઈચ્છા ક્યાં આવી? અક્ષર બ્રહ્માઈ. તા પીછે હાદી રોહન, પછી શ્યામાજીમાં આવી, અને બ્રહ્માંગનાઓમાં આવી, અને એમ આ સંસારનું સર્જન થયું. પીછે आई माहे કહું વિધ વાયદત કી. હવે અદ્વૈત ભૂમિકાની વાત હું તમને કરું. વાત કરની હે કે જે પરમધામની હારી છે, એ પરમાત્મા જે કઈ કરવું હોય ને, સૌથી પહેલા એમના મનમાં વાત આવે. એમના મનમાં આવે એટલે ત્યાં તો બધું અદ્વૈત છે, એટલે અદ્વૈત પરમધામમાં બધામાં પ્રસરી જાય. પરમધામની આ રીતિ છે કે પરમાત્માને જે કઈ કરવું હોય તો પહેલું એમના મનમાં વાત આવે, અને પછી અદ્વૈત સ્વરૂપ બધી 12,000 બ્રહ્માંગનાઓમાં આવી જાય. तो पहले ले के दिल में, पीछे आई माए नूर, ता पीछे हादी रूहन में यो करूँ अजब. પછી એ કામ થઈ જ જાય. પોહર દિન से 4 घड़ी लग बरसा का नूर. પોહર દિન से 4 ઘડી લગ બરસા का नूर. જે પહેલો પહોર હતો સવારનો, 3 કલાકનો એક પહોર થાય. અષ્ટપહોર 64 ઘડિયા, 4 પહોર દિવસના, 3 કલાકનો એક પહોર થાય.
તો પહેલો પહોર સવારના 6 થી 9 ની વચ્ચે, તે સમય પહેલા પહોરની 4 ઘડી દિવસ બાકી હતી. 4 ઘડી સમય બાકી હતો. વર્ત્યા કકાનુર, ત્યાં સુધી આ પ્રેમની ચર્ચા થતી રહી. પ્રેમનો વરસાદ વરસતો રહ્યો. ત્યારે પણ બધાએ પોતાના મનના તરંગો ઈસક તરંગ સબો અપને રોશન કિયે જહૂર. આ બ્રહ્માંગનાઓએ પણ પોતાનો પ્રેમ વધારે છે એ વાત બધાને દ્રઢ કરાવતા રહ્યા. આ ચર્ચા પહેલા પહોર 6 થી 9 દરમિયાન ચાલતી રહી. પહેલા પહોર થી માંડીને 4 ઘડી સુધીનો સમયમાં આ પ્રેમની વાત ચાલતી રહી. અપને અપને ઈસકા સબો દેખાયા બાર, અને બધાએ પોતાના પ્રેમને વધારે ભારે બતાવ્યો. અપને અપને ઈસકા, સખીઓએ ને રાજ્ય મહારાજ પોતપોતાના પ્રેમને વધારે ભાર વાળો બતાવ્યો, વધારે મહત્વનો બતાવ્યો, વધારે છે એમ બતાવ્યો. તો લોકી બધ દિલ પીછલા ઘડી 4, અને આ વાદ વિવાદ ક્યાં સુધી ચાલુ રહ્યો કે પહેલા પહોર થી શરૂ કરીને 4 ઘડી દિવસ બાકી રહ્યો ત્યાં સુધી આખો દિવસ આ ચર્ચા ચાલતી રહી. વિવાદ ચાલ્યા કર્યો સવારના પહેલા પહોર થી છેલ્લા પહોર સુધી. 4 ઘડી દિવસ બાકી રહ્યો. સૂર્યાસ્ત થવાની 4 ઘડી સમય બાકી. 22.5 મિનિટની 1 ઘડી થાય એ પ્રમાણે હિસાબ ગણાય. ये बातें असल की करते सकतो प्यार. આ બધી વાતો પરમધામની છે, અહીંની નહીં. એ બાતે અસલ કી કરતે શકતો પ્યાર, જ્યાં બધા એકબીજા તરફ પ્રેમ રાખે. સખીઓને શ્યામાજીને રાજજી પર પ્રેમ છે, શ્યામાજીને રાજજી અને સખીઓ ઉપર પ્રેમ છે, રાજજીને શ્યામાજી અને સખીઓ પર પ્રેમ તો છે. પણ એ એમણે જાહેર કર્યું. હસતે ખેલતે બોલતે યહી ચલત બાર. હસતા હોય ત્યારે, રમતા હોય ત્યારે, બોલતા હોય ત્યારે આજ વાત થાય. અમારો પ્રેમ વધારે. વાત વાતમાં દરેક જણ પોતાનો પ્રેમ વધારે છે એ ઠસાવવા પ્રયત્ન કરે. अपना अपना ईसक बड़ा जानत सब कोए. રાજજી મહારાજ, સખીઓ અને શ્યામાજી બધાએ પોતપોતાનો પ્રેમ વધારે છે એવું જાણે છે. જોજો નીરુબેન નો ફોન આવે. अपना अपना ईसक बड़ा जानत सब कोए, बीच बका के बेवरा ईसक का न होए. બધા રાજજી મહારાજ, શ્યામાજી, સખીઓ બધા પોતપોતાના પ્રેમને વધારે ગણાવે છે. અને અખંડ પરમધામ એ અદ્વૈત ભૂમિકા છે. ત્યાં કોનો વધારે કોનો ઓછો એનો નિર્ણય થઈ શકે નહીં. એટલે કોનો પ્રેમ વધારે કોનો ઓછો એ તફાવત પ્રેમનો ત્યાં થઈ શકે નહીં, પરમધામમાં થાય નહીં. ઈસક કાહ કહાદી રૂહે
રબદ કિયા બાહો માં હે શ્યામાજી અને બ્રહ્માંગના હોય અને રાજી મહારાજે અંદરો અંદર પ્રેમનો વિવાદ કર્યો. તો હક કે બીચ રસ મેં ગટબટ ઓળે ના હે. તો પરમધામ ની અંદર રાજી મહારાજના પરમધામ ની અંદર કોનો પ્રેમ વધારે કોનો ઓછો એ નક્કી થઈ શકે નહીં. જીત જુદાગી જરા નહીં, જ્યાં જુદાગી છે જ નહીં. 2 કલાક રાજી મહારાજ શ્યામા મહારાણી 12,000 બ્રહ્માંડ સાથે ને સાથે જ રહે છે. 2 મિનિટ છે. 2 મિનિટ છે. જીત બેવરા ક્યાં હોય, જીત જુદાગી જરા નહીં. જો જુદાગી જરાય છે જ નહીં તો આનો નિર્ણય કેવી રીતે થાય? સાથે રૂહે રબદ કા ક્યાંય ના નિભરે તો એટલે રાજી મહારાજ અને બ્રહ્માંગના વચ્ચેનો આ વિવાદ ઉપજે જ. હવે ચોપાઈ લગાવી. હા, એક પાત ન ગીરે અરસ બન કા ન ગીરે પંખી કા પર. પરમધામ ના વન નું એક પાંદડું ખરતું નથી ને એક પંખીનું પીંછું ખરતું નથી. અપાર જીમી કી રૂપ કોઈ કહું જાય ન શકે ક્યાંય કર. તો અખંડ પરમધામ ની કોઈ પણ બ્રહ્માંગના બીજે ક્યાંય જઈ શકે નહીં. તો નિર્ણય કેવી રીતે થાય એ હવે આપણા આગલા સત્રમાં જોઈશું. આજનો સમય આપણો પૂરો થાય છે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.